કથા રે પેલા આપણે વાત કરતા ભાઈ હાથે એટલું સાથે વાપરી લેજો, માયા પડી રહે, આપણે વૈયા જાહું, માયા પડી રહે, આપણે વૈયા જાહું. આ નરેન્દ્ર મોદી થપાટ મારીને કે આપણે પીડારીએ ને માયા વહી ગઈ. હા, આ બાયું બિસાડીઓ કોઈ કુકરમાં હતાડ્યા હતા, કોઈ ગોદડાને બેવનમાં હતાડ્યા હતા, ઝેર ખાવાય નથી એમ કહેતી હતી ને પછા 1000 કાઢ્યા. એ આ બધું સાંભળવું જોઈએ બાપુ. હા, આ બધું સાંભળ્યા જેવું છે. હું કહું છું નીતિન પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય, નકર સ્પષ્ટ લખેલો હોય એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા. બધાને પરબારું ન સંભળાય તો વાંધો નહીં. હા, કારણ કે બધું બધા માટે હોતું નથી અને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી એક લતા મંગેશકર હોય આખી દુનિયાને રાજી ન કરી શકે. બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી હકી, એને ભેંસ દોતા ન આવડે. એ બધું બધાને આવડે ને બધું બધા માટે હોતું નથી. સાહિત્ય બધા માટે બધું હોતું નથી. કારણ કે એક સરળ રીતે સમજી જાય. કુળદેવી કરશ કાપજો, રેમાણી કરજો વાર અવની ઉપર 101 આપતનો આધાર દુઓ તમને સમજાઈ ગયો. એથી કંઈ આગળ કે તોરીથી દે સીધી દે અષ્ટનવ નીતિ દે વંશમાં રુધિ દે બાક બાની, આ તમને સરળ રીતે સમજાઈ ગયું. પણ પ્રવીણ સાગરમાં શક્તિની સ્તુતિમાં જાવ તો કે કિંદરની ધરની અરની ચકપે ધરની 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 ગોધરની ધરની અધુરત બરની 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 ખેચરની ચરની થરની થિત્ય તરની 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 અને હે હરની અરની જનશંકર શિકરની કરની કરની કિંદરની ધરની અરની ચકપે ધરની ધરની ધરી. તો અભ્યાસ કરવો પડે, તો ચારણોને બેહવું પડે, સાહિત્યકારોને બેહવું પડે. એ પર બરું ન સમજાય અને ઘણું ન સમજાણું. ઓલો રામદેવજી મહારાજ એમ કે આમ કરીને યોગ કરો તો બધા જ પ્રકારના દર્દ મટી જાય, દવા પોતે જ વેસે. તો અહીં દવા શું કરવા વેસે? આ બધું સમજ્યા જેવું છે. ઓલા ફેવિકોલ વાળા તમને જાહેરાત દે ટીવીમાં, હામાં હાથીઓ ખેંચે તો ફેવિકોલ ચોંટાડી દો, પછી નોખો ન પડે. હામાં હાથીઓ ખેંચે તો ફેવિકોલ ચોંટાડેલો નોખો ન પડે. એ ફેવિકોલનું ઢાંકણું કદી સોટ્યું? એ આવું છે. આ બધું નથી સમજ્યા જેવું. આમાં ગોટો છે બધું. હા હા, આપ શાસ્ત્રીજી છો, આપને પૂછું ભારતની વસ્તી કેટલી? આમાં એજ્યુકેટેડ બેઠા ને પૂછાવડી ભારતની વસ્તી કેટલી? 130 કરોડ. એમાંથી 30 કરોડ કાઢી નાખો જૈન ને, બૌદ્ધ ને, અંગ્રેજ ને, જે કોઈ હોય આપણે અહીંયા ક્રિશ્ચિયન ને, જે કોઈ હોય તે. વાહે આપણે કેટલા વૈધા? 100 કરોડ. આપણા દેવી દેવલા કેટલા? 33 કરોડ. હવે એક દેવી દેવલાને ભગવાન 3.25 માણસ આવ્યા મરી ગયા તોય હાંસવી નથી શકતા. 33 કરોડ કરતા શું છે? એક બાપ 4 દીકરાને ઘરે બારે કરી દે, 4 દીકરાને વ્યવહારે ચડાવી દે, 4 દીકરાને ધંધે ચડાવી દે, અને મકાન કરી દે, એને વેલસેટ કરી દે. અને આ દેવી દેવતા 3.25 માણસ ન હાંસવે કે તોય આપણે દુઃખી દુઃખીને દારી હતા. 33 કરોડ કરે હું? તો ક્યાંક સમજાવવાળામાં ફેર છે, ક્યાંક સમજવાવાળામાં ફેર છે, ક્યાંક ગોટાળો છે. હા, ક્યાંક ગોટાળો છે. હું આપને એટલું કહું કે બધા એમ કે હરગમાં જઈને હરગ મળી જાય. શું કરશો હરગમાં જઈને? સ્વર્ગમાં જઈને કરશો હું? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ અપ્સરાનો ડાન્સ જોવો? 1 દી 2 દી 4 દી સદી પછી દેવતાઓ અનિમિષ કહેવાય. ભાગવતમાં લખ્યું ને, એને આખું પટપટ ન થાય, આપણે આખું પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓ અનિમિષ કહેવાય. હવે તમારી આંખે નહીં પટપટ થાય નહીં વિશે આમ તમે કેટલાક વર્ષ બેસ્યો? કેટલા વર્ષ બેસ્યો? 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ પછી ત્યાં રહોડા તો છે નહીં. આજે રઘુનાથ બાપુએ જે અહીં કર્યું ને, આજે દાતાઓએ જે જમણવાર દીધો ને હું જોતો આવતો હતા પરિયું ઢેફલાને જે પીડ્યા, ત્યાં તો કાંઈ છે નહીં. કોઈ દી સાંભળ્યું રંભાદેવ અપ્સરાને કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા ઝીણા? એ ક્યાંય લખ્યું સાત્ર નારે ને? આથી જુવારી બિસાડા ખાય, ખીર જુવારી ખીર ખાય, લાડવા જોરી લાડવા ખાય, વડા જોરી વડા ખાય. ને રહોડા છે નહીં. કેસે ત્યાં કાકો નહીં, માઈ ન મળે માધા. આ હકપણના હાંધા તારા સ્વર્ગાપુરમાં સાંભળા. કેસે ત્યાં કાકો નહીં, માઈ ન માધે માથા. ત્યાં કાકો નહીં, ત્યાં માં નહીં, ત્યાં સંબંધી નહીં. બીજી વાત કરી દઉં. માતાજી બેઠા છે, બહુ સમજીને બોલીશ, બહુ સમજીને બોલીશ. ભાગવતમાં લખ્યું છે બૃહસ્પતિની પત્ની તારા ચંદ્રના ઘરે ગઈ, ચંદ્ર એના પર મોહિત થયો,
એણે તારાને ઘરમાં બેહાડી લીધી. બૃહસ્પતિના કેવા છતાં, દેવતાઓના ગુરુના કેવા છતાં પછી બૃહસ્પતિને સોંપી નહીં. એ તારાથી ને પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ બુદ્ધ. ઈલા નામની કન્યાને લગ્ન કર્યા. એનો નહુસ, એનો આયુ, એનો અયાતિ, એનો યદુ અને આયોનો યદુ વંશ. શું કરો આવા દેવતાને? ગુરુની પત્નીને ઘરમાં બેહાડી લે જરાથી દેવતાને કરવો હું? શાસ્ત્રીજી, હું એક ચારણ તરીકે બોલું, ક્યારેક હૃદય બળે, કાં તો સમજાવવામાં કંઈક કયો. બીજો તમને દાખલો દઉં. એક બાઈ રંભાદે અપ્સરાથી રૂપાળી, મેનકા જ આખી પડે એવી સ્વરૂપાન તપસ્વીની, આશ્રમમાં રહેવા વાળી, એની માથે ઇન્દ્ર મોહિત થાય. એના પતિનું રૂપ લઈને આવે, એ એના પતિને છેતરે, એનો પતિ ઓચિંતાનો આવી જાય, ઇન્દ્ર ત્યાંથી ભાગે અને એનો પતિ છે એ બાઈને શ્રાપ દે, એ પથ્થર થઈને પડી જાય. હેઠ રામાયુગ સુધી બાઈ પથ્થર થઈને પડી રહી. અહલ્યા હું વાંક હતો ભાઈ? અહલ્યાનો વાંક શું? હું વાંક હતો એ બાઈનો? એક દેવતા આવીને છેતરી જાય. શું કરવું આવા દેવતાને? એટલે કૃષ્ણે કીધું, દેવતા બેવતા થવામાં કઈ મજા નથી, એથી આગળ છે. એટલે જ આ નાથ સંપ્રદાયની માર્ગ સાધનાની પ્રક્રિયા છે. એક એવો લોક છે જ્યાં ગયા પછી પાછું આવવા પડતું નથી. આ દેવતા બેવતામાં કાંઈ છે નહીં. અને અટા સુધી મેં તમને હાસ્ય રસમાં કીધું. હવે હું તમને મારા જૂનાગઢના નરસૈયાના ભાષાની માલિક કહું, તમને ન લાગે લાખણજી ગઢવી આવા ખોટા તર્ક કરે છે? એટલે નરસિંહની ભાષામાં કહું કે સ્વર્ગના લોક તો છે યતિ કુડા. કુડા છે, પાપિયા છે. તુલસીદાસજી એને નીચ કીધા છે રામાયણમાં. સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે યતિ કુડા. મારે વન રાવણ છે રૂણા, હો નંદજી ના લાલ રે, વહી કોઠ નહીં રે જાવું. મારો વન રાવણ છે રૂણો રે, વહી કોઠ નહીં રે વહી કોઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું રે, વહી કોઠ નહીં રે બેસીને રેવું મારે ટગ ટગ જોવું, બેસીને રેવું મારે ટગ ટગ જોવું, બેસીને રેવું મારે ટગ ટગ જોવું. મારે નહીં ખાવું કે નહીં પીવું, ઓ નંદજી ના લાલ રે, વહી કોઠ નહીં રે વન રાવણ છે રૂડો રે, વહી કોઠ નહીં રે.
આ તો ઠીક છે, નરસિંહ મહેતાનું મેં નામ લીધું એટલે તમને સાંભળવું ગમ્યું. નકર કંસની મેથડ, માફ કરજો, કચ્છની